ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરતા હતા. ઓલરેડી થિયરીનો પોર્શન આપણો ફિનિશ થઈ ગયો છે. તો આજે પણ આપણે એ જ વસ્તુ કરવાના છે, કારણ કે હજી આવનારા 1 કે 2 લેક્ચર આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં નીકળી જશે. સમજાય છે? તો 7.15 જોવો જોઈએ સૌથી પહેલાં ઉદાહરણ. અને આવું સેમ ઉદાહરણ એક JEE મેઇન 2014માં પૂછાઈ ગયેલું છે. એ શું હતું એ પણ તમને કહી દઈશું. તમને એવું કીધું, અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કુંવર પર બાંધેલ છે. ફ્લાયવ્હીલ તમને ખબર છે કોને કહેવાય? ફ્લાયવ્હીલ એટલે વન ટાઈપ ઓફ આપણે પેલું મગફળી કાઢવાનું થ્રેસર ને એ બધી આવે તો એમાં ખબર પેલા પટ્ટા લગાવેલા હોય. તો પટ્ટા કેના પર ફરતા હોય છે? પેલી પુલી પર ફરતા હોય ને, આવી રીતે ખબર ડિઝાઇન ધરાવતી હોય. તો આને કહેવાય ફ્લાયવ્હીલ. એ પુલી છે એ જ એક પ્રકારનું ફ્લાયવ્હીલ છે કે જે ઉર્જાનો સંગ્રહ કરતી હોય. એટલે ફ્લાયવ્હીલ છે ને એને બીજું કંઈ નહીં, ફ્લાયવ્હીલને આપણે તકતીની જેમ જોવાના છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રાના ફોર્મ્યુલા જેવા તકતીના છે, બોલે તો mr²/2 સેમ એના જેવા રહેવાના છે. સમજાય છે? તો તમને એમ કીધું છે કે 20 કિલોગ્રામ એટલે એક ફ્લાયવ્હીલ છે, એના ઉપર આનું દળ છે 20 કિલોગ્રામ. ફ્લાયવ્હીલનું દળ છે 20 કિલોગ્રામ અને ફ્લાયવ્હીલની જે ત્રિજ્યા છે એ 2 સેન્ટીમીટર, બોલે તો 0.2 મીટર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને આકૃતિ આપેલી જ છે. એક 25 ન્યૂટન જેટલું અચળ બળ ખેંચાણ બળ લગાડેલ છે. આવી રીતે અહીંયા તમને 25 ન્યૂટનનું ખેંચાણ બળ લગાડેલા છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમસ્થિતિ અક્ષ પર ચડેલ છે. મતલબ બળ લગાવો એટલે આના ઉપર જે મતલબ આ કેના જેવું ખબર તમને? પેલે રિક્ષા ચાલુ ન કરે દોરી ખેંચીને, આ સેમ એના જેવું છે. આ દોરી જ છે. આ રિક્ષા ચાલક છે, આ દોરીથી બળ આપે છે અને આ ફ્લાયવ્હીલ ફરે છે. એટલે દોરી છૂટી પડતી જાય, ફ્લાયવ્હીલ ફરતું જાય અને એન્જિન સ્ટાર્ટ કરે. બોલો આ કે ના? અહીંથી દોરી ખેંચે એટલે ફ્લાયવ્હીલ ફરે અને એની સાથે એન્જિનની શાફ્ટ જોડેલી હોય, એન્જિન ફરે અને રિક્ષા તમારી ચાલુ થઈ જાય. સેમ એના જેવું છે. તમને એવું કીધું વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. પહેલો ક્વેશ્ચન છે વ્હીલનો કોણીય પ્રવેગ. જ્યારે દોરી 2 મીટર ખુલશે, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવતું કાર્ય શોધો. ઓકે. ત્રીજું એવું કીધું, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા કે પણ ગોતવાની છે આપણે. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. સ્થિર સ્થિતિ બોલીએ એટલે ω0 = 0. વિભાગો બી અને સીના જવાબોની સરખામણી કરો. આ બી અને આ સી, આ બેના આન્સરની સરખામણી કરવાની. શું આવે છે? સેમ આવે છે કે અલગ આવે છે? હવે જો કે JEE મેઇન 2014નો ક્વેશ્ચન છે ને, એ પહેલાં હું તને સમજાવી દઉં. એમાં શું હતું? આવી રીતે એક M દળની પુલી હતી, મતલબ ફ્લાયવ્હીલ હતું, એની ત્રિજ્યા R હતી, એની નીચે એક M દળ લટકાવેલું હતું. એટલે અહીંયા વજન બળ શું થઈ જાય? નીચે તરફ mg થઈ જાય કે નહીં? ક્લિયર? હવે તમારે જો કોણીય પ્રવેગ જોતો હોય તો ટાઉ બરાબર I આલ્ફા થાય અને આલ્ફા બરાબર શું થાય? ટાઉ/I. તો ટોર્કનું ફોર્મ્યુલા શું છે? તમને બધાને ખબર છે, RF sin θ. અને જડત્વની ચાકમાત્રા અહીંયા ફ્લાયવ્હીલ છે અને ફ્લાયવ્હીલ તમારું તકતીની જેમ વર્ક કરે. તો અહીંયા ફોર્મ્યુલા આવશે mr²/2. એકક R કેન્સલ થઈ ગયા, છેદનો છેદ ઉપર ગયો, 2f sin θ છેદમાં mr. ક્લિયર? હવે બધી કિંમત મૂકો. f દેખાઈને 25 sin θ. હવે ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને પરસ્પર લંબ હોય કે નહીં? તો θ થઈ ગયો 90, sin 91. m કેટલું છે? 20 કિલોગ્રામ અને ત્રિજ્યા કેટલી છે? 0.2. આ છેદનો છેદ ઉપર વયો ગયો એટલે આ 2 હતા, ત્યાં 20 થઈ ગયા, નહીં ખબર પડે. ઉપર થઈ ગયા 50, નીચે થઈ ગયા 4. આનો જવાબ આવ્યો 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે એ જ ક્વેશ્ચન તારે અહીંયા જોતો હોય JEE મેઇન 2014, ત્યાં પણ આલ્ફા પૂછેલો છે. તો અહીંયા આલ્ફા શું થશે? RF sin θ છેદમાં mr²/2. એકક R કેન્સલ થયા, 2f sin 90 છેદમાં mr. sin 91 અને f દેખાઈને અહીંયા બળ કેટલું લાગે છે? mg. અહીંયા બળ કેટલું લાગે છે? mg ડિવાઇડેડ બાય શું આવ્યું? mr. mm કેન્સલ થયા, 2g/r. અને ત્રિજ્યા તમને આપેલી હશે સમથિંગ કંઈક વોટેવર, જે કંઈ ત્રિજ્યા હોય એની મદદથી તને આલ્ફા મળી જશે. આવો આન્સર હતો. ભેજામાં જે આવી રીતે ખાલી આટલો ક્વેશ્ચન પૂછેલો હતો JEE મેઇન 2014માં.
ઓકે, તો આને આવી રીતે સોલ્વ કરી શકાય. ત્યાં કદાચ ફ્લાયવ્હીલને બદલે પુલી હતું, સોરી ત્યાં કદાચ પોલો સિલિન્ડર હતું, મને એક્ઝેક્ટ યાદ નથી પણ લગભગ ત્યાં પોલો સિલિન્ડર હતો, સમજાય છે. તો એનાથી કંઈ ફરક ના પડે, તમારે જડત્વની ચાક માત્રનો ફોર્મ્યુલા ખાલી બદલી જાય. પોલો સિલિન્ડર હોય એટલે કે રિંગ જેવું થઈ ગયું, તો ખાલી અહીંયા mr² આન્સર આવે. mr² આવે તો 2 ઉપર નહીં આવે, તો અહીંયા g/r² આવશે આઈ થિંક. એ જોઈ લેજો ખાલી તમે, રેડી છે. તો તમે આવી રીતે આને સોલ્વ કરી શકો છો. તો એ g/r જ આવશે, પણ ત્યાં 2 નહીં આવે, g/r ખાલી આવશે. ઓકે, તો આ થઈ ગઈ વાત. MCQ પૂછાઈ ગયેલો છે તેની લખવાની કંઈ જરૂર નથી, કારણ કે સેમ MCQ એવો એક આપણી પાસે. મેં તમને કીધું હતું NCERT પહેલાં રાખજો, પ્રિપેરેશન કરવામાં NCERT પહેલાં રાખજો, એટલા માટે કારણ કે આમાંથી બેઠા ફોર્મ્યુલા બની જાય. જો બેઠો જ છે કે નહીં, કાંઈ છે નહીં, મેથડમાં કાંઈ છે નહીં. અહીંયા પુલી હતું અને ડેટા આપેલો હતો, ત્યાં પુલી કાઢી નાખ્યો, ડેટા કાઢી નાખ્યા, એને બદલે ખાલી MRના ફોર્મ્યુલા સ્વરૂપમાં આન્સર આવશે. હવે તમને એવું કીધું બીજો ક્વેશ્ચન કે જ્યારે દોરી ખુલે 2 મીટર ખુલે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવું પડતું કાર્ય, તો W બરાબર FD cos θ. હવે F છે 25, D છે 2 મીટર, દોરી કેટલી ખુલી? 2 મીટર સ્થળાંતર કર્યું, પણ જે દિશામાં ખેંચો છો એ જ દિશામાં સ્થળાંતર કરે છે કે નહીં, તો અહીંયા જવાબ આવશે cos 0, 25 દુને 50 ન્યૂટન. આ તારો આન્સર 2. સમજાય છે? હવે ત્રીજું શું છે? આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા શોધો. હવે ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા તમને બધા જેવી રીતે ખેંચશો એટલે આ ઓમેગા જેટલા કોણીય વ્યક્તિ પરિભ્રમણ કરશે એટલી તો ખબર પડે. તો K બરાબર 1/2 I ω². ઓકે, ω² ની જરૂર પડશે, તો ઓમેગા બરાબર શું થશે? ω0 વત્તા આલ્ફા ટી. અથવા તો જો સમય તો છે જ નહીં અહીંયા, તો સમયવાળું ફોર્મ્યુલા વાપરવાના બદલે આપણે સ્થાનાંતરવાળું ફોર્મ્યુલા વાપરશું. ω² માઇનસ ω0² બરાબર 2 આલ્ફા થીટા. હવે ω² બરાબર 0, ω0 બરાબર 0, કારણ કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે. મેઇન કામ છે તારે થીટા ગોતવાનું. શું કામ છે? મેઇન કામ શું છે? થીટા ગોતવાનું. હવે તને એમ ખબર નહીં પડે થીટા એટલે શું થઈ ગયું? કોણીય સ્થાન. થીટા એટલે શું થઈ ગયું? કેટલાનો 2 મીટર જ્યારે દોરી બારોબાર નીકળે ત્યારે કેટલાનો એંગલ કટ કરે, એ મેઇન વસ્તુ છે ફાઇન કરવાની. હવે તને ખબર પડે 2πr જેટલું પરિભ્રમણ કરે તો એ કેટલાનો એંગલ કટ કરે? 2π ડિગ્રી. ના ખબર પડી. મતલબ અંતર અને થીટા એવી રીતે લખીએ આપણે. એક પરિભ્રમણ પૂર્ણ કરે તો અંતર કેટલું કાપે? 2πr, અને 2πr અંતર કાપે તો એંગલ કેટલો થાય? 2π. અરે યાર, એક પરિભ્રમણ જેટલો આંટો મારે તો 2π જેટલો એંગલ કટ કરે કે નહીં? હવે આને કેટલા ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે? 10 મીટર, સોરી કેમ ગયું, 2 મીટરની દોરી ખેંચાવાની છે. તો 2 મીટર અંતર કાપવા માટે કેટલો એંગલ જોઈએ? θ ડેશ બરાબર 2/2πr ઇન્ટુ 2π. 2π કેન્સલ, તો 2/r, અને r કેટલા છે? 0.2, તો જવાબ આવશે θ ડેશ બરાબર 10 રેડિયન. કેટલો આવશે? એ 10 રેડિયન એ મૂકી દો, મૂકવાની જરૂર નથી, ખાલી 2 આલ્ફા થીટા ભલે ત્યાં મૂકી દેશું. તો K બરાબર 1/2 I ω². 1/2 I દેખાય ત્યાં mr²/2 અને ω² દેખાય ત્યાં 2 આલ્ફા થીટા ડેશ. આ થઈ ગયા 1/4, દળ દેખાય ને 20, r² દેખાય ને 0.2, 2/10, 2/10, 2 આલ્ફા દેખાય ને 125/10, અને આ થઈ ગયા 10. આ 10 કેન્સલ. આ બીજામાં ગયું 4 25, 5 2 10, 2 કેન્સલ. વધ્યું શું? 125 દુ 250, 250 દુ 500, 500 ભાગ્યા 10 બરાબર 50 જૂલ. ગતિ ઉર્જા આન્સર 3 પણ શું આવ્યો? 50 જૂલ. હવે બીજાની ત્રીજાની બેની સરખામણી કરવાની કીધી, તો બીજામાં આન્સર એ 50 જૂલ છે, ત્રીજામાં આન્સર એ 50 જૂલ છે. એનો મતલબ એવો થાય તમે જે કાર્ય કરો છો એ બધું જ કાર્ય ગતિ ઉર્જા સ્વરૂપે તમે જે કરેલું કાર્ય ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ઘર્ષણ દ્વારા કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો નથી. શું લખશું આપણે અહીંયા? બીજા અને ત્રીજામાં આન્સર બંનેમાં કેવો છે? સેમ છે. એનો મતલબ એવો થાય કે થયેલું કાર્ય બધું જ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ઘર્ષણ દ્વારા કોઈ પણ પ્રકારના ઉર્જાનો વ્યય થતો નથી. આ વસ્તુ આટલી લખવાની છે. સમજાશે? તો આ દાખલો IMP છે. ઘણી બધી વસ્તુઓમાંથી ડેટા ચેન્જ કરીને પૂછી શકાય એવી છે. એટલે હું તમને વારે ઘડીએ કહેતો જાઉં છું, NCERTની પ્રિપેરેશન પહેલાં પછી 32 કે 33 વર્ષના MCQ જે નીટવાળાને અને ZEE વાળાને એના MCQ પૂછાઈ ગયેલા,
પ્લસ PDF મેં તમને જે મોકલાવું છું એ MCQની પ્રેક્ટિસ કરો. આટલી વસ્તુ મોર ધેન ઇનફ છે. આટલાની વારે ઘડીએ રિવિઝન કરતા રાખશો એટલે પછી પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, હવે જો સ્વાધ્યાયનો 7.9 છે. તમને એવું કીધું છે કે એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. એક કાર છે એનું દળ કેટલું છે? 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સિયલ વચ્ચેનું અંતર આને કહેવાય એક્સિયલ. આગળની અને પાછળની એક્સિયલ વચ્ચેનું અંતર કેટલું છે? 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. મતલબ કે જ્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, કે જ્યાં એનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે, એ છે આગળથી 1.05 મીટર. તમને નથી સર સેન્ટરમાં ન હોવું જોઈએ, પણ હું તમને એમ કહું કે આગળ બે વ્યક્તિ જાડા હોય અથવા તો પાછળ બે વ્યક્તિ જાડા બેઠા હોય, તો જે બાજુ દળ વધારે હોય એ બાજુ હોવું જોઈએ કે નહીં? તો એવું માની લઈએ કે પાછળ બે વ્યક્તિ વધારે જાડા બેઠા છે, કે જેના હિસાબે દ્રવ્યમાન કેન્દ્ર છે અથવા તો એનું ગુરુત્વ કેન્દ્ર છે પોતાની ઓરિજિનલ પોઝિશનથી, કાર ખાલી હોય તો સેન્ટરમાં હશે, તો ઓરિજિનલ પોઝિશનથી થોડુંક પાછળ તરફ ખસી ગયું છે. પેજામાં જાય છે. આ કેટલું છે? આગળની ધરીથી 1.05 અને પાછળની ધરીથી 0.75 થશે. શા માટે? કારણ કે 1.8માંથી 1.05 બાદ કરી દો. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. આ વજનને કારણે આગળના બે પૈડા અને પાછળના બે પૈડા પર લાગતું બળ ગોતો. પહેલી વસ્તુ તો ખબર છે કે વ્હીલ છે એ આગળ અને પાછળ સમાન રીતે વહેંચાશે. કારનું જે દળ છે એ આગળના વ્હીલ અને પાછળના વ્હીલ વચ્ચે સમાન રીતે વહેંચાશે. ફોર એક્ઝામ્પલ, આગળના બંને વ્હીલ ઉપર ટોટલ થઈને 900 અને પાછળના બંને થઈને 900. આટલી તો ખબર પડી કે ન પડી? તો માનો કે આગળના બંને ઉપર એમ દળ વધે, તો પાછળના એકક વ્હીલ ઉપર કેટલું વધે? 900. આના ઉપર જેટલું હોય એના કરતાં 900 માઇનસ એમ અહીંયા થાય. અહીંયા જેટલું છે એના કરતાં 900 માઇનસ એમ અહીંયા થાય. ના ખબર પડી તને? ખબર પડી તને? આગળના બંને વચ્ચે થઈને ટોટલ 900 થવું જોઈએ, પાછળના બંને થઈને ટોટલ 900 થવું જોઈએ. આટલી વસ્તુ ખબર પડી તને? હવે તો આગળ માટે તમે વિચારો, એને હું નામ આપી દઉં M1. M1 બરાબર એમ કહી દઉં અને એનું ડિસ્ટન્સ છે ગુરુત્વ કેન્દ્રથી R1. પહેલાં તો દ્રવ્યમાન કેન્દ્રનો MCQ છે અને જડત્વની ચાક માત્ર સાથે કાંઈ લેવા દેવા નથી. પાછળના વ્હીલ માટે તમે વિચારો, M2 બરાબર એમ છે, R2 બરાબર 0.75 મીટર. તો આનું ગુરુત્વ કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું હોય RCM. આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. M1 R1, R1 દેખાય ત્યાં 1.05, M2 દેખાય ત્યાં 900 માઇનસ M અને અહીંયા આવશે 0.75. આ બ્રેકેટ તારે ઓપન કરવું પડશે. છેદમાં M પ્લસ 900 માઇનસ M. આ બે કેન્સલ થઈ ગયા. આ કેટલા થયા? 1.05 M વત્તા 900 માઇનસ 0.75 કરશો એટલે 600 જવાબ આવશે. કેટલો? 675 માઇનસ 0.75 M ઇસ છેદમાં 900. અને આને જો 0 0 લીધો હોય ઉગમ બિંદુને તો 0 થઈ ગયા. હવે આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ આવશે 375 કિલોગ્રામ. એમની કિંમત ડાયરેક્ટ લખી દઉં છું. અને બીજી એક વસ્તુ, આને દ્રવ્યમાન કેન્દ્ર 0 લીધું હોય તો ઉપરનું પોઝિટિવ આવે, નીચેનું નેગેટિવ આવશે. એટલે આને તારે માઇનસ લખવા પડશે. એક મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. આને માઇનસ લખશો એટલે આ માઇનસ થશે અને આ પ્લસ થશે. હવે 900 આ બાજુ આવવા દે છે, 675 આ બાજુ આવવા દે. સોલ્વ કરજો એટલે જવાબ આવશે 375 કિલોગ્રામ. તો આગળના વ્હીલ પર બળ કેટલું લાગે? M પરથી mg, M પરથી mg એટલે કે 375 ગુણ્યા 10, તો આ જવાબ આવે 350 ન્યૂટન. અને પાછળના વ્હીલ પર બળ કેટલું લાગે? તો અહીંયા થઈ ગયું 900 માઇનસ M ઇન્ટુ G. 900 માઇનસ 375 ગુણ્યા 10, આનો જવાબ આવશે 525 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 5250 ન્યૂટન. આમાં ક્યાં અઘરું છે? દ્રવ્યમાન કેન્દ્રનો દાખલો હતો, પહેલાં એ ખબર હોવી જોઈએ. એક નાનો એવો ખાડો ક્યાં છે, આ એક દળ મૂકવામાં ભૂલ ન થવી જોઈએ. ક્લિયર? અને એક અહીંયા આને ગુરુત્વ કેન્દ્રને 0 કહી દઈએ તો ઉપરના પોઝિટિવ નીચેના નેગેટિવ, એક ત્યાં ભૂલ ન થવી જોઈએ. એટલે દાખલામાં કંઈ છે નહીં. ઓકે, હવે જો સ્વાધ્યાયનો 7.22 છે. કેલ્ક્યુલેશન તારે કરવાનું છે. હું મેથડ તને સમજાવી દઉં છું કારણ કે ઓલરેડી આવા દાખલા આપણે કરેલા છે. કંઈ છે નહીં આમાં.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB અને AC બાજુની લંબાઈ 1.6 મીટર છે. આ AB અને AC 1.6 મીટર છે. હું અહીં ડેટા લખતો જાઉં છું. AB બરાબર AC બરાબર 1.6 મીટર. જરૂર પડીને કામ લાગશે. તેવી એક નિસરણીને એ પર લટકાવેલ છે. મતલબ આ એક વન ટાઈપ ઓફ ટેબલ છે. નિસરણીની બે બાજુઓ છે એને એ બિંદુ પર લટકાવેલ છે. 0.5 મીટરના એક દોરડા DEની લંબાઈ 0.5 મીટર છે. આની જરૂર પડશે આપણે. નિસરણીની અધવચ્ચે બાંધેલ છે. અધવચ્ચેનો મતલબ શું થાય? તો AD બરાબર તમે વિચારો કે BD બરાબર વિચારો, AE બરાબર વિચારો કે CE બરાબર વિચારો. આનો જવાબ 0.8 મીટર આવે. શા માટે? આટલી વસ્તુ છે એ 0.8 મીટર થાય. અહીંયા પણ 0.8 થાય, અહીંયા પણ 0.8 થાય, અહીંયા પણ 0.8 થાય. એટલા માટે, કારણ કે અધવચ્ચે બાંધેલી છે એના હિસાબે દોરી છે. આ શું છે? દોરી છે. BA બાજુ પર B થી 1.2 મીટર અંતરે, BA બાજુ પર B થી 1.2 મીટર. હવે આ થઈ ગયું 0.8, આ છે 0.8, તો આનું અડધું થયું કે નહીં? તો આ એક્ઝેક્ટ સેન્ટરમાં થયું. તો અહીંથી આ ડિસ્ટન્સ વિચારો તો 0.4 મીટર થાય, અને આ ડિસ્ટન્સ આખો વિચારો તો 1.2 મીટર થાય. એક્ઝેક્ટ આની સેન્ટરમાં લટકાવેલું છે. ક્યાં લટકાવેલું છે? એક્ઝેક્ટ આની સેન્ટરમાં. 40 કિલોગ્રામનું વજન લટકાવેલ છે. એટલે આ થઈ ગયું લગભગ F બરાબર 400 ન્યૂટન લખી નાખો અહીંયા. તને કોઈ તકલીફ હશે નહીં. ભોંયતળિયાને ઘર્ષણ રહિત ધારી લ્યો અને નિસરણીની વજનની અવગણના કરીને દોરડામાં તણાવ અને નિસરણી પર ભોંયતળિયા દ્વારા લગાડવામાં આવેલા બળ શોધો. હવે જો અહીંયા ઘર્ષણ 0 છે બંને બાજુ. તો જે કંઈ બળ લાગશે ભોંયતળિયા પર લગાડવામાં આવેલા બળ શોધો. G બરાબર 9.8 લ્યો, પરંતુ આપણે 9.8 લઈને નહીં કરીએ. તમારે કરવું એ છૂટ છે. હું તો કેલ્ક્યુલેશન કરવા નથી આ દાખલામાં. નિસરણીની દરેક બાજુનું સંતુલન અલગ અલગ ધ્યાનમાં લેવાનું છે. કંઈ વાંધો નહીં. ચાલો, આ બળ થઈ ગયું NC, આને નામ આવી દે. ઉપર તરફ લંબ બળ થઈ ગયું NB. હવે ઘર્ષણ બળ તો લાગવાનું નથી બે બાજુ. હવે અહીંયા એક સંતુલન મને તરત દેખાઈ ગયું, ઉપરના બળ અને નીચેના બળ. ક્લિયર? NB વત્તા NC બરાબર W બરાબર 400 ન્યૂટન. આ ઇક્વેશન નંબર 1 મારી પાસે આવી ગયું છે. હવે બળનું કામ તો થઈ ગયું પૂરું. હવે વાત આવશે ચાક માત્રા લેવાનું. તો પહેલાં AB બાજુ પર વિચારીએ. AB બાજુ માટે એને અનુલક્ષીને ચાક માત્રા લઈએ આપણે. કેને અનુલક્ષીને લઈએ? ચાક માત્રા ખબર ને? બળ ગુણ્યા બળનો ઉગમ બિંદુથી લંબ અંતર. એ તો ભૂલાઈ નથી ગયું ને. અને એ પહેલાં સમઘડી વિષમઘડી ચેક કરવું પડે. આને આમ નજીક થાય કે સીધું આમ નજીક થાય? તો આને સીધું આમ નજીક થાય. આ W ને સીધું આમ નજીક થાય. બે બળ લાગશે આના ઉપર. તો તારે ચેક કરવું હોય તો કેવી રીતે તું ચેક કરી શકીશ? NB અને એનું લંબ આ એની કાર્યરેખા થઈ ગઈ. તો એનું લંબ અંતર આ થાય. આ નામ આપી દઉં, N નામ આપી દઉં. તો આ પણ એટલું ડિસ્ટન્સ થશે. આ બંને સેમ જ થાય. BN બરાબર NC એ બંને સેમ જ થશે. શા માટે? કારણ કે બે બાજુ લંબાઈ 1.6 છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ ગયો. તો તળિયું તો બે માટે અડધું અડધું થાય કે ન થાય? હવે NB આ ડિસ્ટન્સ થઈ ગયું BN. NB ઇન્ટુ BN ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું છે? 400 અથવા તો W, અને એનું ડિસ્ટન્સ અહીં નામ આપી દઉં P અને અહીં નામ આપી દઉં O. આ ડિસ્ટન્સ લંબ અંતર થઈ ગયું કે નહીં? તો એ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? PO. હવે મગજમારી ક્યાં છે? BN અને PO ગોતવાની. એ જ મગજમારી છે. તારી જાણ ખાતર આ થીટા હોય તો આ પણ થીટા જ થાય. ક્લિયર? હવે આ કેટલાની દોરી છે? 0.5 મીટરની દોરી છે. આખી કેટલાની દોરી છે? 0.5ની. તો DO અને OE જો અહીં લખતો જ જાઉં છું. DE બરાબર 0.5, તો DO બરાબર OE બરાબર 0.25. આમાં કોઈને કંઈ વાંધો? આટલું 2.25, આટલું 2.25. હવે આટલું હતું 1.6, સોરી આટલું હતું 0.8. આ 0.4 હોય, આ 0.4 હોય, તો એક્ઝેક્ટ સેન્ટરમાંથી નીકળે કે નહીં? તો DP અને PO છે એ આના અડધા, એટલે 0.125 મીટર થાય. ખબર પડી? તો POની કિંમત તો મળી ગઈ મને. મારી પાસે કિંમત કેની નથી? BNની કિંમત નથી. તો BN જોતું હોય આ, તો આખી બાજુ છે. હવે જો અહીંયા થોડુંક લોજિક લગાવવું પડશે. આ થીટા
આ બી, આ એ, તો આ એ બીનો ઘટક પડ્યો આ એ બી કોસ થીટા, તો બી એન બરાબર શું થઈ ગયું? એ બી કોસ થીટા. આ તને ખબર પડી? નહીં ખબર પડે. આ ભેજામાં ગયું તારા. આ ડિસ્ટન્સ કેટલું થાય? આખાનો કોસ ઘટક પાડવો પડે, એ બી કોસ થીટા, એન બી ઇન્ટુ એ બી કોસ થીટા ડબલ્યુ ઇન્ટુ પીઓ. હવે ઘટક વાત એવી, કોસ થીટા કેટલો થાય? હવે જો આ ત્રિકોણ પરથી મને થીટા મળી જશે, અહીંયા પાછું વળી પાછું દોરવું, આ થીટા, આ શું છે? ડી પી અને અહીંયા છે એફ. આની લંબાઈ કેટલી છે? નથી ખબર. આની લંબાઈ કેટલી છે? 0.125. આની લંબાઈ કેટલી છે? 0.4. આ 0.4 છે ને, તો અહીંથી કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે તારી પાસે બધાય ડેટા છે, એટલે અહીંથી એન બી, એ બી તારી પાસે કેટલા છે? 1.6. આ કેટલા થશે? 0.125 ભાગ્યા 4. ડબલ્યુ કેટલા છે? 400. અને પીઓ કેટલા છે? પીઓ 0.125. આને તમે સોલ્વ કરજો, બે બાજુ 0.125 ગયા, આ જવાબ એવો 0.4. તો એન બી બરાબર 400 ગુણ્યા 400 છેદમાં 0.4, જવાબ આવશે 1000 ન્યૂટન. આ ભેજામાં ગયું? આટલી તો ખબર પડી કે નહીં? હવે નહીં, એક વસ્તુ ભૂલાઈ ગઈ, કઈ વસ્તુ ભૂલાઈ ગઈ? કયો છીએ? દોરીમાં તણાવ બળ ભૂલાઈ ગયું ભાઈ. આ દોરીમાં તણાવ બળ સામે હોય, તો અહીંથી હજી આ એક તણાવ બળ લેવું પડશે ને. આ સમઘડી દિશાનું તણાવ બળ છે કે નહીં? સોરી, આને બ્લુથી બતાવું. આનું ન વિચારતા, ડાબી બાજુ તમે આ જ વિચારો, ખાલી ડાબી બાજુનું તણાવ બળ આ વિચારો, તો એ પણ આ દિશામાં થાય, એટલે આને અહીંયા એડ કરવું પડે, વત્તા ટી ઇન્ટુ. હવે આ ડિસ્ટન્સ કેટલું થશે? આ કોસ થીટા હોય, હવે વળી પાછું એક ત્રિકોણ બીજો બતાવવો પડશે. આ થીટા, આ એ, આ ડી, આ ઓ, તો આ ડિસ્ટન્સ કેટલું થયું? એ ઓ જોઈએ મારે. શું જોઈએ? એ ઓ. તો આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? એડી સાઇન થીટા. ડાયરેક્ટ મેં કીધું આટલી ઇઝીલી આન્સર મળી જાય તો આનો મતલબ નથી કંઈ. હવે આ વસ્તુ છે ને થોડીક વ્યવસ્થિત લખીએ, જગ્યા ઘટે ને એવી રીતે. એન બી થી ડિસ્ટન્સ કેટલું છે? બી એન. આ એક આમ, પછી આ ડબલ્યુ ઇન્ટુ પીઓ વત્તા ટી ઇન્ટુ આ તણાવ બળનું લંબ અંતર આટલું છે. તણાવ બળની કાર્યરેખા આ છે, એનું લંબ અંતર થશે એઓ. ક્લિયર? હવે એન બી, બી એન દેખાય ત્યાં લખશો આપણે એ બી કોસ થીટા, ડબલ્યુ ના ડબલ્યુ, પીઓ પણ મારી પાસે છે, ટી નો ટી, એઓ કેટલા થશે? એડી સાઇન થીટા. હવે કોસ થીટા મળી ગયું અહીંથી, તો કોસ થીટા તને મળી ગયું ને, તો ત્યાંથી થીટા ગોતી લેવાનો. કેમ? કોસ થીટા આટલું આવ્યું, તો સાઇન થીટા બરાબર √1 - cos સ્ક્વેર થીટા. અહીંથી સાઇન થીટા મળી ગયો. હવે સાઇન થીટા તને ખબર છે, એડી તને ખબર છે, આ એડી, ટી તને જોઈએ, એટલે આ ફોર્મ્યુલા કેવું આવશે? એન બી વધશે અને ટી વધશે આ ફોર્મ્યુલામાં. ક્લિયર? આટલી ખબર પડી ગઈ. હવે આ બાજુ વિચારો, કઈ બાજુ? એસી બાજુ માંડે. થોડુંક તો કેલ્ક્યુલેશન તને જાતે કરતા શીખવાડો. ખરેખર તો આ બધું કરી જ ન દેવું જોઈએ, આટલું બધું જાતે જ કરાવવું જોઈએ, પરંતુ કંઈ વાંધો નહીં, કેલ્ક્યુલેશન તો જાતે કરજો. હવે અહીંયા શું થશે? કેને અનુલક્ષીને ચાક માત્ર લઈએ? ફરી પાછી એને અનુલક્ષીને લઈએ. ઓકે, તો આ તણાવ બળ છે, એના માટે રેડ પેનનો યુઝ કરીએ. પણ રેડ પેન મારી ક્યાં ગઈ? અહીંયાથી. ઓકે, હવે આ અને આમ ઘુમાવે, આ નજીક પડે અને આ ટીને આ નજીક પડે. એક સમઘડી છે, એક વિષમ ઘડી છે. પડી ખબર? હવે એનસી માટે વિચારું તો એનસીનું લંબ અંતર શું થાય? હા, તો બધું અઘરું થઈ ગયું. આ એન સી અને આ એન સી, આ ખબર પડી? આને સી એન કહી દઉં. આ ડિસ્ટન્સ કેટલું છે? સી એન છે. ચાલો, એટલે હવે પ્રોબ્લેમ ન આવે. ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા વજન બળ નથી, એટલે આ એક પોઈન્ટ કપાઈ જશે. અહીંયા ખાલી તણાવ બળ ટી જ છે, ટી, અને એનું ડિસ્ટન્સ કેટલું છે? એઓ.
હવે એવો તમે અહીંયા ફાઇન્ડ કર્યો હશે ને એ જ અહીંયા આવશે. CN તારે કયું છે? અહીંયા જે BNમાં જે ફાઇન્ડ કર્યું એ જ તારું CN છે. પતી ગયો દાખલો. અહીંયા NC વાળું ફોર્મ્યુલા આવશે એટલે ટોટલ તારી પાસે 3 ફોર્મ્યુલા વધશે. એક આ, અહીંથી એક બીજું અને ત્રીજું. 3 આપણી પાસે અનનોન છે. એક NB, એક NC અને એક T. 3 અનનોન, 3 સમીકરણ. જવાબ આવે કે ન આવે? ના ખબર પડી. 3 અનનોન, 3 સમીકરણ. ફરી પાછું કહું છું, NB, NC અને T 3 અનનોન છે, 3 સમીકરણ છે. આડા અવળા સોલ્વ કરશો એટલે જવાબ આવશે. ફરીથી એક વખત મેથડ તને કહી દઉં. પેલું સમીકરણ તો 2 ઉપરના અને 1 નીચેનું, આમાં કંઈ છે નહીં. હવે AB બાજુ માટે જોઈએ ચાક માત્રા. તો આ આને ફેરવશે વિષમ ઘડી, આ આને ફેરવશે સમઘડી, આ તણાવ બળ એને ફેરવશે વિષમ ઘડી. અહીં લખી દો તણાવ બળનો T. દોરીમાં તો તણાવ બળ હોય ને ભાઈ, દોરીમાં તો તણાવ બળ હોય કે ન હોય? તો આનું ડિસ્ટન્સ એનું લંબ અંતર થઈ ગયું BN. આ W આ એનું લંબ અંતર થઈ ગયું PO. આ T આમ ગયા એનું લંબ અંતર થઈ ગયું AO. ક્લિયર? હવે અહીંયા થોડી થીટાની મગજમારી આ બાજુ છે એ બધી જ અહીંયા બતાવેલી છે, તને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. આ બાજુ જોતું હોય તો NC એનું લંબ અંતર થઈ ગયું આ અને T એનું લંબ અંતર થઈ ગયું AO. જે અહીંયા ગોતેલું હતું CN બરાબર BN. ચાલો હવે તો રેડી, હવે તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આશા રાખું છું કે આમાં ખબર પડી જશે. ના થાય તો મને કહેજો, સમજાય છે? થઈ જ જશે, આમાં કંઈ અઘરું નથી, ખાલી તારે ડેટા મૂકવાના બાકી રહ્યા છે. અહીંથી મેં બધી જ વસ્તુ તને બતાવી તો દીધી. મેન વસ્તુ કોષનો ખેલ હતો એ તને કહી દીધો મેં. એટલે હવે તારે કંઈ કરવાનું, ખાલી કેલ્સી વાપરવાનું છે, જવાબ લઈ આવવાનો છે. જવાબ એના કરતાં અલગ આવશે. એટલા માટે, શા માટે? તમે 9.8 લઈને કરશો ને તો સેમ જવાબ આવશે. તમે 400 નહીં લખો, અહીંયા 40 ગુણ્યા 9.8 લખશો તો જવાબ તમારો સેમ આવશે. સમજાય છે? ઓકે, આના પછીનો દાખલો જુઓ. હવે 7.23 છે. એ પણ મસ્ત દાખલો છે. વધારાનું સ્વાધ્યાય જનરલી છે ને આપણી NCERTમાં વધારાનું સ્વાધ્યાય કરેલું હોય એટલે નીટમાં અને JEEમાં એમાંથી લોટ્સ ઓફ MCQ તમને જોવા મળે. ઘણા બધા MCQ એમાંથી તમને જોવા મળશે. દર વર્ષે પૂછાતા જ હોય વધારાના સ્વાધ્યાયમાંથી. તો 11માં અને 12માનું વધારાનું સ્વાધ્યાય ટકાટક થઈ જવું જોઈએ. એમાં કોઈ ભૂલ ન રહેવી જોઈએ. કમ્પ્લીટ એનું રિવિઝન વારે ઘડીએ કરતા રહેવાનું, જેથી કરીને પ્રોબ્લેમ ના આવે આપણે. એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. આ પ્લેટફોર્મ ફરે છે, આ એની અક્ષ છે. એક વ્યક્તિ એના ઉપર ઊભો છે. ક્લિયર? તેના સમક્ષિતિજ ટટ્ટાર હાથમાં, આ ટટ્ટાર હાથ, એમાં 5 કિલોગ્રામનું વજન મૂકેલ છે. બે બાજુ કેટલા કિલોગ્રામનું વજન મૂકેલ છે? 5 કિલોગ્રામનું વજન મૂકેલ છે. અને પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ. એટલે આની પરિભ્રમણ કેટલા છે? 30 RPM છે, ઓમેગા. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લઈ આવે છે. બીજા કિસ્સામાં શું કરે છે? આ એક ટેબલ છે, હવે બંને હાથ છે બે ભેગા કરી દે છે. હા, આવું તો નથી કરવું. ટૂંકા કરી નાખે હાથ, આપણે દોરી દઈએ એટલે ઓલા બે વજન છે ને અહીં આવી ગયા. ક્લિયર? નજીક જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 સેન્ટીમીટરથી બદલાઈને 20 સેન્ટીમીટર થાય છે. અહીંયા આ ડિસ્ટન્સ કેટલું છે? R બરાબર 90 સેન્ટીમીટર છે. હવે આ ડિસ્ટન્સ છે એ 20 સેન્ટીમીટર છે. કેટલું છે? 20 સેન્ટીમીટર છે. આ વ્યક્તિની પ્લેટફોર્મની સાથેની જડત્વની ચાક માત્રા 7.6 kg/m² અચળ છે. વ્યક્તિની જડત્વની ચાક માત્રા છે I. આ કેટલી છે? 7.6 kg/m². અને આ અચળ છે. બંને કિસ્સામાં I સેમ જ છે. તેમની નવી કોણીય ઝડપ, એટલે આને નામ આપી દે 1. આ 1 દોડી સેમ જ છે, ω2 જોઈએ છે. હવે જો કોણીય વેગમાન સંરક્ષણ આવશે તો બધાને ખબર પડી ગઈ. પરંતુ અહીંયા કુલ જડત્વની ચાક માત્રા જોતી હોય તો વ્યક્તિની I, આની પહેલાં સંજ્ઞા આપી દો I1. વ્યક્તિની I વત્તા આની mr² અને આની mr². ના ખબર પડી. આ કોણ છે? એનું ઉગમ બિંદુથી લંબ અંતર R1 છે, તો mr1² વત્તા mr1². બે માટે ડિસ્ટન્સ તો સેમ જ છે કે નહીં, કે હાથ લાંબા ટૂંકા થોડા હોય ભાઈ. તો આ શું થઈ ગયું? I વત્તા 2mr1². તો I કેટલા છે? 7.6. 2 ના 2 R 5 કિલોગ્રામ છે. R1 કેટલા છે? 90.
આ 10 ગુણ્યા 90 90 81 81/100.81 આ જવાબ આવ્યો 8.1 15.7 kg ઇન્ટુ મીટર સ્ક્વેર આ I1 આવી ગયા ક્લિયર ઓમેગા 1 તારી પાસે છે આ બીજા કિસ્સામાં અંતિમ જડત્વની ચાક માત્રા લખવી હોય એને નામ આપી દો I2 તો શું થશે I વત્તા mr2 સ્ક્વેર વત્તા mr2 સ્ક્વેર આ 7.6 આને કહી દો 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એમ કેટલા છે 5 ના 5 અને હવે અહીં ડિસ્ટન્સ થઈ ગયું 0.2 5 દુ 10 4/10 2/10 2/10 4/10 4/100 7.6 ગુણ્યા 0.4 જવાબ આવ્યો 8 kg મીટર સ્ક્વેર જોઈ લો પહેલાં એટલો જ આવે ને કે મરવી નાખે નહીં હા ક્લિયર હવે I1 અને I2 મળી ગયા તો કોણીય વેગમાન સંરક્ષણ LI બરાબર LF I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2 તો ઓમેગા 2 જોઈએ તારે I1 કેટલા છે 15.7 ઓમેગા 1 કેટલા હતા 30 આ કેટલા છે 8 આને તમે સોલ્વ કરો એટલે જવાબ આવશે તારો લગભગ 59 RPM કેટલો આવશે આ વિચારો ને 8 દુ 16 16માં થોડુંક ઘટે છે અને બે મૂકો તો 30 દુ 60 60 કરતાં થોડાક ઓછા 59 RPM જવાબ આવ્યો એટલે એનો મતલબ એવો થયો ઓમેગા 2 છે એ ઓમેગા 1 કરતાં વધી ગઈ ઓમેગા 2 છે એ ઓમેગા 1 કરતાં વધી ગઈ અને મેં તમને કીધું હતું હાથ પોળા હોય અને ભેગા કરી નાખો એટલે કોણીય ઝડપ તમારી વધી જાય પહેલાં સ્કેટિંગ કરતા હોય હાથ ભેગા કરીને સ્કેટિંગ કરવા લાગે એટલે શું થાય સ્પીડ વધી જાય પછી પહેલાં પાણીમાં ઉપરથી કૂદકો મારે ઓલિમ્પિકમાં જોયું તમે પલટી ગુલાટી મારતા તો એમ હાથ ખુલ્લા રાખે કે હાથ ભેગા કરી નાખે હાથ ભેગા કરીને ગુલાટી મારે એટલે એકાદી ગુલાટી વધી જાય પેજામાં જાય છે તો આ બધા એની પાછળના લોજિક છે તો અહીંયા ગતિ ઉર્જા પણ વધી જશે જોયો તમે ઓમેગા 2 વધી ગયા તો K2 પણ વધી જાય કે નહીં 1/2 I ઓમેગા સ્ક્વેર પ્રમાણે શા માટે કારણ કે ઓલાને જે હાથ પોળા કરવામાં કાર્ય કરવું પડતું હતું ને એ હવે કાર્ય કેમાં રૂપાંતરણ થઈ જશે એના પરિભ્રમણની ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે એટલે હવે એની ગતિ ઉર્જા વધી ગઈ પહેલાંમાં હાથ પૂરા કરવામાં કંઈક કાર્ય કરવું પડે એને પકડી તો રાખવા ને 5 કિલોગ્રામના બે બાજુ તો એનું જે કાર્ય હતું એ નજીક વહી આવ્યું એટલે ઓછું બળ લગાડવું પડશે તો એ જ બાકીની બધું કાર્ય છે ક્યાં વપરાઈ ગયું ગતિ ઉર્જા વધારવામાં એટલે કે એનું પરિભ્રમણની સ્પીડ વધારવામાં એ બધું કાર્ય વપરાઈ જાય છે ભેજામાં જાય તો દાખલો સરસ મજાનો છે પૂછાવાની શક્યતા ઘણી બધી છે આમાંથી MCQ બની શકે સમજાય છે ઓકે એના પછીનો જુઓ 7.24 હવે તમને એવું કીધું 10 ગ્રામ દળ અને 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક બંદૂકની ગોળીને બારણા પર છોડવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એક કેવી રીતે આકૃતિ બનાવશું માનો કે આ બારણું છે આને અક્ષના અનુલક્ષણ અહીંથી ફરે છે સમજાય છે 10 ગ્રામ દળ અને 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક બંદૂકની ગોળી બારણા પર છોડવામાં આવે છે અને તે બારણાની બરાબર મધ્યમાં જડાઈ જાય છે એટલે અહીંયા એક્ઝેક્ટ ગોળી છે આ ગોળી તમારી આવી ગઈ એટલે હું સાઈડમાંથી આકૃતિ બતાવું તને તો આવી રીતે આકૃતિ થશે બે એંગલ બતાવું છું તને આ અક્ષના અનુલક્ષીને બારણું ફરે છે એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં આવીને ગોળી ભટકાઈ જાય છે ક્યાં ભટકાઈ છે એક્ઝેક્ટ સેન્ટરમાં મેં બે અલગ અલગ એંગલ તને બતાવ્યો આ તમે સામેથી જુઓ છો તો બુલેટ અંદર ઘૂસી ગઈ છે અને આ તમે સાઈડમાંથી જુઓ તો દરવાજો અહીંથી જેવું બુલેટ ભટકાય એટલે દરવાજો પરિભ્રમણ કરવાની શરૂઆત કરશે કે નહીં સ્થિર દરવાજો હોય ને સીધી બુલેટ ભટકાય તો બુલેટ પોતાનું વેગમાન છે એ દરવાજાને આપી દે કે નહીં અને દરવાજો પરિભ્રમણ કરે કે ન કરે બોલો આ કે ના બારણું 1 મીટર પહોળું છે બારણાની લંબાઈ L બરાબર 1 મીટર છે તો આ ડિસ્ટન્સ છે ઉગમ બિંદુથી લંબ અંતર કેટલું થશે L/2 બોલો હા કે ના તેનું વજન 12 કિલોગ્રામ છે દરવાજાનું વજન છે એ 12 કિલોગ્રામ છે ઓકે
એક છેડેથી લટકાવેલ છે અને તે લગભગ ઘર્ષણ વિના એક સીધોલંબ અક્ષ સાથે પરિભ્રમણ કરે છે, તેમાં બુલેટ જડિત થયા પછી બારણાની તત્કાલીન કોણીય ઝડપ મેળવો. બારણાની શું મેળવવાની છે? કોણીય ઝડપ મેળવવાની છે. એક છેડાની ઉધ્વ અક્ષને અનુલક્ષીને બારણાની જડત્વની ચાકમાત્રા ml²/3. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે? ml²/3 છે. હવે વિચારો શું થવાનું છે. પહેલાં તો મને એટલી ખબર પડે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. જે કંઈ બંદૂક પોતાનું ગોળી પોતાનું કોણીય વેગમાન છે એ દરવાજાને આપી દે, હા કે ના? તો ખબર પડવી જોઈએ તને કોણીય વેગમાન સંરક્ષણ પરથી. એલ ઇનિશિયલ બરાબર એલ ફાઇનલ. ક્લિયર? હવે એલ ઇનિશિયલ છે એ પરિભ્રમણ માટે નથી, એમ વી અને આરના સ્વરૂપમાં છે. કારણ કે ગોળી જેવી અહીંથી આમાં ગઈ તો એમ વી અને લંબ અંતર થઈ ગયું એનું આર. ના ખબર પડી તને, બતાવી દઉં તને. આર ક્રોસ પી બરાબર હવે અહીંયા ઓમેગા, કારણ કે દરવાજો છે એ પરિભ્રમણ કરવાનો છે. ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે, દરવાજાની જડત્વની ચાકમાત્રા આઈ. તો અહીંયા જવાબ આવશે આર પી સાઇન થીટા બરાબર આઈ ઓમેગા. બટ આર અને પી એકબીજાને લંબ છે. જુઓ તમે, આ આર વેક્ટર અને વેગમાનનો સદિશ આ બાજુ છે, બંને એક્ઝેક્ટ એકબીજાને લંબ થાય કે નહીં? તો થીટા બરાબર 90 લખો તો આર પી દેખાય અહીંયા એમ વી બરાબર આઈ ઓમેગા. ક્લિયર? તો ઓમેગા બરાબર શું થશે? એમ વી આર છેદમાં આઈ. હવે એમ વી આર અને આના માટે લખું છું ml²/3. એમ કેપિટલ લખો. આ કેના માટે છે? બાર માટે છે. બારણા માટે છે. બાર તો આપણે બોલીએ ગુજરાતીમાં, લખાય બારણા માટે છે. અને આ કેના માટે છે? બંદૂકની ગોળી માટે છે. બસ, તો જવાબ આવી ગયો. અને વ્યવસ્થિત ગોઠવી દો. 3mvr ml². ઓમેગાના ઓમેગા 3 ગોળીનું દળ કેટલું છે? 12 કિલોગ્રામની ગોળી નથી. ક્યાં ગયું ગોળીનું દળ? 10 ગ્રામ. અને આને કહી દો કેપિટલ એમ. અને એનો વેગ કેટલો છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. 10 × 10⁻³ આ થઈ ગયા 500. અને આર છે એ L/2 છે, એટલે કે L બરાબર 1 મીટર છે. આ કેટલા થશે? 1/2. બોલે તો 0.5 લખી નાખો હાલ પૂરતું. કેપિટલ એમ કેટલા છે? 12. અને L² કરશો, બારણાની લંબાઈ 1 છે, તો એની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? 1. આને તમારે સોલ્વ કરવાનું છે. આ કેટલા થઈ ગયા? જો 3 ગુણ્યા આને આપી દો તો આ શું થઈ ગયા? 5 × 10⁻3. આ થઈ ગયા 1/2 અને આ છેદમાં થઈ ગયા 12. કોને ખબર પડી? આ 5000 થઈ ગયા, તો 5 × 10⁻3 આ બે ઉડી ગયા. 3 ચોક 12. 5/8. તો જવાબ આવશે 0.625 રેડિયન પ્રતિ સેકન્ડ. આમાં ક્યાં અઘરું છે? એમાં ભલે ને અલગ અલગ કર્યું, આપણે એનાથી ક્યાં મતલબ છે? આપણે તો ખબર પડી જોઈએ ક્યારે કોણીય વેગમાન સંરક્ષણ વાપરે. તો અહીંયા ગોળીનું કોણીય વેગમાન હતું એ mvr સ્વરૂપમાં આવે, દરવાજો પરિભ્રમણ કરે એટલે આઈ ઓમેગાના સ્વરૂપમાં આવે. બસ, પછી દાખલો થઈ જશે એકદમ ઇઝીલી. આમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં. એના પછીનું જુઓ, બહુ મસ્ત છે. અને આવા તો ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા છે, પણ અહીંયા થોડુંક કેલ્ક્યુલેશન વધારે છે, કારણ કે એક ક્વેશ્ચન એક્સ્ટ્રા એડ કરેલો છે અહીંયા. શું છે અહીંયા? કે બે તકતી કે તેમની સંબંધિત અક્ષો તકતીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થાય. હવે તકતીને લંબ હોય અને કેન્દ્રમાંથી પસાર થાય તો તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? બધાને ખબર છે. કેટલી થાય? mr²/2 થાય. આ બધાને ખબર છે. અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I1 અને I2 છે. બે તકતી. આ I1 આકૃતિ આપેલી હશે, આની જડત્વની ચાકમાત્રા I2 છે. તેમને તેમના પરિભ્રમણ અક્ષો સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. પછી કેવી રીતે કરી દેવાની છે? બેયની ભેગી કરી દેવાની છે. આ થઈ ગયા I1 I2 અને પરિણામી ચાકમાત્રા થઈ ગઈ માનો કે ઓમેગા. પરિણામી ચાકમાત્રા શું થઈ ગઈ? ઓમેગા. તો પહેલો ક્વેશ્ચન શું છે? આ બે તકતી તંત્રની કોણીય ઝડપ શું છે? કેટલી વખત કર્યો કોણીય વેગમાન સંરક્ષણ?
કેટલી વખત આ દાખલો કરેલો છે, ઘણા બધા એમસીક્યુ આની મદદથી સોલ્વ કરેલા છે. શરૂઆતના કોણીય વેગમાન શું થાય? I1 ઓમેગા 1 I2 ઓમેગા 2 I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા બરાબર શું થાય? લોટ્સ ઓફ વખત પૂછાઈ ગયેલો પણ છે, ઘણી બધી વખત આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે. ડેટા અલગ અલગ હતા. મેં શું હતું, તકતીની સાથે કોઈ કર્ણને ચોંટાડ્યો હતો, વંદાવાળો એમસીક્યુ કરાવ્યો હતો, જેના આધારે તમને ઘણા બધા લોજિક તમારા ક્લિયર થઈ ગયા હશે. હવે તમને એવું કીધું, દર્શાવો કે સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા એ બે તકતીની પ્રારંભિક ગતિ ઉર્જાના સરવાળા કરતાં ઓછી હશે. મતલબ પહેલાં જેટલી ગતિ ઉર્જા હોય એના કરતાં અંતિમ ગતિ ઉર્જા કંઈક ઓછી મળે. તો આ વસ્તુ તારે સાબિત કરવાની છે. સમજાય છે? તો ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલી થાય કે ઇનિશિયલ જોતી હોય તો 1/2. પહેલાંની કેટલી થાય? I1 ઓમેગા સ્ક્વેર. બીજાની કેટલી થાય? 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર કે ઇનિશિયલ. વ્યવસ્થિત લખવા માટે દર્પણનો સહારો લેજો. ખાલી ભેજામાં જાય 1/2 I1 વત્તા I2 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આ ઇક્વેશન નંબર 1 છે, એને અહીં મૂકી દઉં. તો 1/2 I1 વત્તા I2 ઓમેગા 2 છે, ત્યાં આ આખું ફોર્મ્યુલા લખવાનું છે આપણે. હવે જો આ છેદ બે વખત છે, એની સાથે એક વખત અહીં ઉડી જશે, એટલે ઉપર ખાલી શું વધશે? એનો સ્ક્વેર, અને છેદમાં વધશે એક વખત. આ ખબર પડી? તો હવે આ ઇનિશિયલ ગતિ ઉર્જા, આ ફાઇનલ ગતિ ઉર્જા, જો કંઈક ઘટાડો થતો હોય તો ગતિ ઉર્જાનો જે ફેરફાર આવે એ પોઝિટિવ આવવો જોઈએ કે ન આવવો જોઈએ? ના ખબર પડી. આનો જવાબ પોઝિટિવ આવવો જોઈએ. જો હું ડેલ્ટા કે લખું, એના કરતાં એમ લખું, ગતિ ઉર્જામાં ફેરફાર. આપને કહી દીધું એ લોકોએ ઘટાડો થાય છે. ચાલો, તો ઘટાડાનો મતલબ શું થાય? ઇનિશિયલ વધારે હોય, ફાઇનલ ઓછી હોય. ઇનિશિયલ વધારે હોય, ફાઇનલ ઓછી હોય. તો ઇનિશિયલ કેટલી હતી? 1/2 I1 ઓમેગા સ્ક્વેર I2 ઓમેગા સ્ક્વેર. સોરી, 1/2 આવે ને જી. હા, અને ફાઇનલ કેટલી છે? આટલી 1/2 આટલું. પેજામાં ગયું. હવે આનું તમારે સાદુરૂપ આપવાની શરૂઆત કરી દેવાની. ખરેખર સાબિત કરી નાખો એટલે સાબિત કરવામાં શું કરવાનું? સાદુરૂપ આપતું જવાનું, ડેલ્ટા કે પોઝિટિવ બતાવવાનો છે ગમે એમ કરીને, એટલે તારો જવાબ આવી ગયો. કારણ કે મારે અહીં જગ્યાનો થોડો લોચો પડશે. અહીં છે ને બ્રેકેટ ઓપન કરી નાખીએ આપણે. આ a પ્લસ બીના વર્ગ જેવું છે કે નહીં? તો પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું I1 ઓમેગા 1 I2 ઓમેગા 2 વત્તા 2 બીજાનો વર્ગ. આ ખબર પડી તને? a પ્લસ બીનો વર્ગ હોય તો શું કરો? a સ્ક્વેર પ્લસ 2ab વત્તા b સ્ક્વેર. સેમ એના જેવું કર્યું. બધામાંથી 1/2 કોમન કાઢ લો તો શું થયું? I1 ઓમેગા 1 સ્ક્વેર I2 ઓમેગા 2 સ્ક્વેર. ક્લિયર? આ માઇનસ આખા કાઉન્સમાં શું છે? I2 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર 2. વ્યવસ્થિત ગોઠવું. I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર છેદમાં I1 I2. હવે અહીંથી લસા લ્યો. I1 વત્તા I2 વડે મલ્ટીપ્લાય કરો. જોજે હું કરું છું, ઘણાના ફ્યુઝ ઉડી જશે. પહેલાં I1 ઓમેગા 1 સ્ક્વેર છે એનો I1 પ્લસ I2 વડે ગુણાકાર કરું છું, એટલે શું થશે? પહેલાં I1 સાથે મલ્ટીપ્લાય કરીશ, I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. હવે I2 સાથે કરીશ તો I1 I2 ઓમેગા 1 સ્ક્વેર. ના ખબર પડી? I1 પ્લસ I2 આની સાથે ગુણાકાર કર્યો. હવે આનો આની સાથે ગુણાકાર કરું તો જ્યારે I1 નો કરીશ ત્યારે શું થશે? I1 I2 ઓમેગા 2 સ્ક્વેર. I2 નો કરીશ ત્યારે શું થશે? ક્લિયર? બ્રેકેટ ઓપન થઈ ગયું એટલે પ્લસ છે એ માઇનસ I2 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ છે એ માઇનસ 2 I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 માઇનસ
I2² ω2² અને આખા આઈના છેદમાં આવી ગયું, આમાં કંઈક ઉડતું હોય છે, જુઓ કાંઈક તો ઉડતું હોય ને. I2² ω2² આ ઉડી ગયું, આ ઉડી ગયું. વધ્યું શું? I1 I2 ω1² I1 I2 ω2² -2 I1 I2 ω1 ω2 આટલું વધ્યું 1/2. ઉપરનામાંથી જો I1 I2 કોમન નીકળે, અહીંયા થોડુંક છે ને લોજિક વાપરવું પડશે, કારણ કે કેલ્ક્યુલેશન બહુ લાંબુ. આ તમને પૂછશે નહીં, ગેરંટી મારી પૂછાશે નહીં. આ તો જસ્ટ સાબિત કરી દઉં ખાલી હું. બધામાં I1 I2 છે, તો બધામાંથી I1 I2 કોમન કાઢી લે, આ છેદને પણ બહાર કાઢી લે. વધ્યું શું અહીંયા ω1². પછી આ સ્ટેપ લખું 2 ω1 ω2, પછી ω2² લખું. તો આ શું થઈ ગયું? પહેલાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. તો આના બરાબર શું લખી શકાય? ω1 - ω2². હવે તને આરામથી ખબર પડી જશે. શું ખબર પડશે? 1/2 પોઝિટિવ છે. I1 જડત્વની ચાક માત્રા કેવી નેગેટિવ ન આવે. શા માટે? કારણ કે જડત્વની ચાક માત્રા શું છે? m × r² છે. આ કોઈ દિવસ નેગેટિવ ન આવે, દળ કોઈ દિવસ નેગેટિવ ન હોય, અને આનો વર્ગ કરશો એટલે હંમેશા પોઝિટિવ આવે. I1 I2 I1 + I2 હંમેશા પોઝિટિવ છે. ω1 - ω2 કરો કે ω2 - ω1 કરો, એનો વર્ગ કરશો એટલે પાછો કેવો થઈ જશે? પોઝિટિવ જ આવશે. તો આનો મતલબ એવો થઈ ગયો ડેલ્ટા k > 0. ડેલ્ટા k > 0, ડેલ્ટા k > 0 એનો મતલબ એવો થઈ ગયો કે k ઇનિશિયલ છે એ k ફાઇનલ કરતાં મોટા છે. શરૂઆતની ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા કરતાં વધારે છે, એનો મતલબ એવો થાય ગતિ ઉર્જાનો વ્યય થાય છે. ભેજામાં ગયું. આ કેલ્ક્યુલેશન એક વખત લખો લખી નાખો. બાકી તારા માટે IMP ક્વેશ્ચન અહીંયા સુધી છે. ધીસ ઇઝ IMP. અંતિમ કોણીય વેગમાન કેટલું થાય? આવા MCQ આપણે ઘણા બધા જોયેલા છે. હવે એવું તો રેર કેસમાં પૂછશે કે ગતિ ઉર્જામાં થતો ઘટાડો દર્શાવો, તો આટલો આવે. એવું તો રેર કેસમાં પૂછે કે ગતિ ઉર્જામાં થતો ઘટાડો દર્શાવો. યાદ રાખવું હોય તો તું રાખી શકે છે. પેજામાં જઈ ઓકે. આના પછી જો 7.26 છે, એમાં લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય સાબિત કરવાનો કીધું. આપણે સાબિત કરવાની જરૂર છે, ઓલરેડી આપણે આવડી ગયા કે નહીં. લંબ અક્ષનો પ્રમેય શું હતો? Z અક્ષની જડત્વની ચાક માત્રા જોતી હોય તો X અક્ષ અને Y અક્ષની જડત્વની ચાક માત્રાનો સરવાળો. ક્લિયર છે? અને સમાંતર અક્ષમાં શું હતું? કોઈ પણ અક્ષની તમારે જડત્વની ચાક માત્રા જોતી હોય, તમારે માનો કે આ અક્ષની જોઈએ છે, તો દ્રવ્યમાન કેન્દ્રવાળી જડત્વની ચાક માત્રા તમને ખબર હોય IC, તો × m અને બંને અક્ષ વચ્ચેનું અંતર એનો સ્ક્વેર. આટલી વસ્તુ સમાંતર અક્ષના પ્રમેયમાંથી. એટલે આપણે સાબિત કરવામાં કોઈ રસ છે નહીં, આપણે સ્વીકારી લીધું છે અને આપણે એના ઘણા બધા ઉપયોગો પણ જોઈ ગયા છીએ. એટલે હવે કંઈ સાબિત કરવાનો મતલબ છે નહીં. 7.27 ઓલરેડી આપણે સાબિત કરી દીધો. રોલિંગ ગતિ હતી, એમાં રોલિંગ કરતાં કરતાં પદાર્થ જ્યારે નીચે આવે ત્યારે એનો વેગ કેટલો હોય? v² = 2gh/1 + k² r². એ આમાં ભલે આમાં સાબિત કરવાનું કીધું, પણ ઓલરેડી આપણે સાબિત કરી દીધું છે. સ્થિતિ ઉર્જા બે પ્રકારની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. mgh = 1/2 mv² + 1/2 I ω². અને પછી લાંબુ લાંબુ કેલ્ક્યુલેશન કર્યું હતું. સમજાય છે? એટલે એ વસ્તુ આપણે જોતા નથી અત્યારે, બંને ઓલરેડી સાબિત થઈ ગઈ છે. 7.28 જુઓ. એટલે આમાં કેવું હોય તમને ખબર? અમુક વસ્તુ થિયરીમાં ન આવે, એને MCQ બનાવીને આપી દે. પરંતુ જ્યારે આપણે થિયરી જોતા હોય ત્યારે સંપૂર્ણ એકસાથે જોઈ જઈએ તો MCQની પછી આપણે રાહ જોતા નથી. તમને એવું કીધું કે ω0 જેટલી કોણીય ઝડપથી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તક્તીને સંપૂર્ણ ઘર્ષણ રહિત ટેબલ પર હળવેગથી કોઈપણ સ્થાનાંતરિત બળ વગર મૂકવામાં આવે છે. તક્તીની ત્રિજ્યા r છે. તક્તી પર દર્શાવેલ બિંદુઓ A, B અને C એના રેખીય વેગો કેટલા હશે? કોઈ પણ બિંદુએ રેખીય વેગ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો A બિંદુએ કેટલો હોય? ω0r. C બિંદુએ આમ પરિભ્રમણ કરે એટલે B બિંદુએ આ બાજુ આવે ω0r, અને C બિંદુએ આવે ω0 × r/2. કારણ કે એના માટે ડિસ્ટન્સ કેટલું છે? બીજી એક વસ્તુ કરું, જો માનો કે રોલિંગ, હું તમને ક્વેશ્ચન પૂછું, રોલિંગ માટે ઘર્ષણ જરૂરી છે? હા કે ના? રોલિંગ માટે ઘર્ષણ જરૂર છે કે નહીં? જરૂર છે? હા. શા માટે જરૂરી છે? કારણ કે રોલિંગ કરતા પદાર્થનો B બિંદુએ વેગ, એટલે કે સંપર્ક બિંદુ આગળનો વેગ કેવો થવો જોઈએ? 0. અને ઘર્ષણ બળ તમે જુઓ વેગની વિરુદ્ધ દિશામાં છે. ઘર્ષણ બળ તમારું વેગની વિરુદ્ધ દિશામાં છે.
हाँ शा माटे तो कि घर्षण बल है घर्षण बल ए संपर्क बिंदु आगळ सांभळजो वेगनी विरुद्ध दिशा में हशे मतलब एफ ए संपर्क बिंदु आगळ वेग 0 माटे जवाबदार है। बोलो आ के ना तो ज कोण है 0 कोण करतो हशे घर्षण बल करतो। एक वखत रोलिंग करवानी शुरुआत करे पछी घर्षण बळनी जरूर ना पड़े लखो ज लखी नाखो एक वखत रोलिंग करवानी शुरुआत करे पछी घर्षण बळनी जरूर ना पड़े। घर्षण बळनी दिशा जोती होय तो संपर्क बिंदु है रेखीय वेगनी विरुद्ध में। बोलो आ के ना तो आ तो क्वेश्चन थी गयो। आना पछीनो क्वेश्चन शुं छे? अच्छा आनो ज छे समजावो के आकृतिमांनी तकतीने दर्शावेली दिशामां गबड़वा माटे घर्षण शा माटे जरूरी छे? तो आना माटे घर्षण जरूरी छे। संपूर्ण रोलिंग शुरू थाय ते पहला बी आगळ घर्षण बळनी दिशा अने घर्षणथी उद्भवता टोर्कनी दिशा। एक वखत रोलिंग शुरू थई जाय पछी घर्षण बळनी जरूर पड़े नहीं। एक वखत गबड़वानुं चालू थई जाय पछी घर्षण बळनी जरूर पड़े नहीं। उद्भवता टोर्कनी दिशा जोती होय तो ए तमने करी दो। हवे जो आर नी दिशा आ बाजू छे एटले आर आ बाजू छे एफ आ बाजू छे तो टोर्क बराबर शुं थाय आर क्रॉस एफ। जमणा हाथना नियम प्रमाणे आर बाजू हथेળી राखो एफ बाजू घुमावो अंगूठो बारोबार आवे मतलब बोर्डना समतलनी बहार टोर्कनी दिशा शुं आवे बोर्डना समतलनी बहार। शा माटे टोर्कनी दिशा आ बाजू छे એટલે વળી આમ ન કરતા બેયના તીર ભેગા થવા જોઈએ ને। આ તો આર ઉપર છે એફ આમ છે તો આમ કરીને આમ અંદર એટલે પણ બેયના તીર ભેગા થવા જોઈએ। કેન્દ્રમાંથી તીરની શરૂઆત થઈ તો નીચે તરફ આવે એટલે અહીંયા એને લંબાવવું પડે આમ આવે પેજામાં જાય। સંપૂર્ણ રોલિંગ થયા પછી ઘર્ષણ બળ કેટલું હશે? સંપૂર્ણ રોલિંગ થઈ જાય પછી ઘર્ષણ બળ કેવું હશે? 0। રોલિંગ થઈ જાય પછી ઘર્ષણ બળની જરૂર પડે સંપૂર્ણ રોલિંગ પછી एफ बराबर 0। तो बधा ज पॉइंट रोलिंग माटे अहीं लखी नाखेला है और ऑलरेडी एक पॉइंट आपणे समझी गयेला छे। अहींया क्या आपणा माटे नवुं छे नहीं। ओके हवे जो आ 30मो दाखलो छे आखो दाखलो मैं लखेलो छे कारण के तमे दर्पणमां सोल्यूशन जोशो तो कोई जातना सोल्यूशनमां मजा नहीं आवे अने मने एक्जेक्ट आइडिया आवी जाय कई जग्याए लखो एटले मैं प्रोपर व्यवस्थित समजावी सकूँ એટલે મેં પહેલેથી કેલ્ક્યુલેશન કરેલું છે। આખી મેથડ દર્પણની મેથડ કરતાં અલગ છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસિજર કરવાની છે સમજે। एक नक्कर तकती और रिंग बने त्रिज्या आर बराबर 10 सेंटीमीटर आर बराबर 0.1 मीटर थी गई। तो बने प्रारंभिक कोणीय झड़प 10 पाई रेडियन पर सेकंड ओमेगा 0 10 पाई बने आपी दीधा। ते टेबल एक समशीतित टेबल पर मूकवामां आवे छे। आ बंनेमांथी कोण वहेलू रोलिंग शुरू करशे? हवे आपणने खबर छे रोलिंग करवानी शरूआत थई तो सौथी पहेला पहोंचे कोण? जेना माटे केस कर्व पण आर्ट्स कर्व ओछा होय एटला। तो सौथी पहला कौन पहुंचे? घन गोड़ो पहुंचे ए तो आपने खबर है। सौथी छेल्ले कौन पहुंचे? रिंग पहुंचे। तो सौथी पहला शुरुआत कौन करशे? ए तमे लॉजिक लगाओ तो जे पहला पहुंचे ए शुरुआत करे कि नहीं पहली? अरे ना खबर पड़ी जे पहला पहुंचे ए पहला शुरुआत करते होय कि नहीं? तो एनो मतलब एवो थाय तकती पहला पहुंचशे ए तो फाइनल है पण हवे साबित करवानुं छे तो केवी रीते साबित करशो? तो अहींया बे प्रवेगनी जरूर पड़शे। मैं छे ने एकदम स्टेप बाय स्टेप बधी वस्तु लॉजिकली डेवलप करीने स्टेपमां तमने क्यांय प्रोब्लेम न होय कोई जातनुं कंई गोखવું ना पड़े अने वन बाय वन आपणे तमे समजी शको एवी रीते मूकेલું છે। बे प्रवेगनी जरूर पड़शे रेखीय प्रवेग अने कोणीय प्रवेग। शा माटे? कारण के रोलिंग करवा माटे v बराबर r ओमेगानी जरूर पड़े। त्यां v छे ए रेखीय वेग छे ओमेगा छे ए कोणीय वेग छे। रेखीय वेग अने कोणीय वेगनी जरूर पड़शे એટલે रेखीय वेग माटे रेखीय प्रवेग जोशे कोणीय वेग माटे कोणीय प्रवेग जोशे। क्लियर? हवे रेखीय वेग क्यारे उत्पन्न थाय? तो જ્યારે એના પર કોઈ બળ લાગે ત્યારે। હવે રોલિંગ ગતિમાં બળ કેવું હોય? ઘર્ષણ બળ છે એ જ તમારું બાહ્ય બળ છે। ના ખબર પડી? રોલિંગ ગતિમાં ઘર્ષણ બળ છે એ જ તમારું બાહ્ય બળ છે। તો રેખીય પ્રવેગ એફ બરાબર એમ એ પરથી ને ઘર્ષણ બળ મૂકી દીધું। ગતિની શરૂઆત કરે એટલે ગતિક ઘર્ષણાંક આપે। તમને ભલે સ્થિત ઘર્ષણાંક આપ્યું મેં તમને કીધું હતું જ્યારે તમને ગતિક ઘર્ષણાંક ન આપેલું હોય ત્યારે સ્થિત ઘર્ષણાંક લખી નાખવાનો। એટલે એફ બરાબર મ્યુ કે એન બરાબર એમ જી લખ્યા એટલે શું થઈ ગયા? म्यू के बाय जी થઈ ગયા। હવે પ્રવેગ મળી ગયો તો રેખીય વેગ શું થાય? v બરાબર v0 વત્તા at। કોણીય પ્રવેગ તમને આપ્યો રેખીય વેગ આપ્યો નહીં તો શરૂઆતની સ્થિતિ કેવી લખી નાખીએ? 0 એટલે v0 બરાબર 0 લખી નાખું
તો v બરાબર 80. તો રિંગ માટે શું થશે? a બરાબર મ્યુ કે gt અને તકતી માટે મ્યુ કે gt ડેશ ટાઈમ આપી દીધો. તકતીને કયો ટાઈમ આપી દીધો? t ડેશ. એવી રીતે હવે કોણીય પ્રવેગનો વારો છે. કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ટાઉ બાય આઈ. ટાઉ શું થશે? એફ આર કોસ થીટા. બળ અને ત્રિજ્યા એકબીજાને લંબ છે, કારણ કે ઘર્ષણ બળ સપાટી ઉપર સ્પર્શક રૂપે લાગે છે અને ત્રિજ્યા એકબીજાને લંબ છે. તો સર તમે પ્રતિપ્રવેગ કામ મૂકો, કારણ કે ઘર્ષણ બળ તમારા વેગનો વિરોધ કરે. નીચેનું બિંદુ જે હોય આમ ફરતું હોય, આ બિંદુએ તમારું વેગ આ દિશામાં હોય, ઘર્ષણ બળ આ દિશામાં હોય, એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય, એટલે મેં માઇનસ મૂક્યા. એફ આર બાય આઈ, એફ દેખાય ને એમ યુ કે એમ જી બાય આર, માઇનસ નિશાની મૂકી દીધી. હવે એના પરથી મેં ફોર્મ્યુલા લગાવું છું ઓમેગાનો. રેખીય પ્રવેગ પરથી રેખીય વેગ, કોણીય પ્રવેગ પરથી કોણીય વેગ. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. અહીંયા હું ઓમેગા 0 બરાબર 0 નહીં મૂકું. શા માટે? અહીંયા મને 10 પાય આપેલા છે. સમજાય છે? તો આલ્ફા ટી છે, રિંગ માટે ટી સંજ્ઞા યુઝ કરી. આલ્ફાનું ફોર્મ્યુલા મૂક્યું મેં મ્યુ કે એમ જી બાય આર, પરંતુ રિંગની જડત્વની ચાક માત્રા એમ આર સ્ક્વેર થાય, મેં મૂકી દીધી. એમ કેન્સલ, આર કેન્સલ. ઓમેગા 0 માઇનસ મ્યુ કે જી ટી બાય આર. એવી રીતે તકતી માટે મેં આઈ બરાબર એમ આર સ્ક્વેર બાય 2 મૂક્યા, તો આ ફોર્મ્યુલા આવી ગયો. આટલું વસ્તુ અગત્યની હતી. હવે ગબડવાની શરૂઆત કરે એટલે વી બરાબર આર ઓમેગા તમને બધાને ખબર છે. રોલિંગ ગતિ માટે વી બરાબર આર ઓમેગા. તો રિંગનું ફોર્મ્યુલા ફરી પાછું મેં અહીંથી ઉઠાવ્યું. ઓમેગા બરાબર ઓમેગા 0 માઇનસ મ્યુ કે જી ટી બાય આર. ઓમેગા દેખાય ને વી બાય આર મૂક્યા. આ વીનું ફોર્મ્યુલા છે, ક્યાંથી લખ્યું? આ રિંગનું ફોર્મ્યુલા અહીંયા મૂક્યું મેં. મ્યુ કે જી ટી બાય આર બરાબર ઓમેગા 0 માઇનસ મ્યુ કે જી ટી બાય આર. આ બાજુ આવ્યા, 1 ને 1 2 થયા, ટીને કરતા બનાવ્યો, કિંમત મૂકી, જવાબ આવ્યો 0.8. એવી રીતે તકતીનો ફોર્મ્યુલા લખ્યું. ઓમેગા દેખાય ત્યાં વી બાય આર મૂક્યા. તકતીનો વી શું હતો? મ્યુ કે જી ટી ડેશ હતો, એ મૂક્યો, જવાબ આવ્યો. સ્ટેપ બાય સ્ટેપ કરીને તો બહુ મજા આવશે. તમારી પાસે દર્પણ બુક છે, એમાં જોજો જઈએ, કાંઈ ભેજામાં જઈ તો મને કહેજે. આને એક્ઝેક્ટ ડેવલપ કરેલું છે. લોજિક કેવી રીતે ડેવલપ કર્યું? તો કે રેખીય વી બરાબર આર ઓમેગા રોલિંગ ગતિ માટે. તો ઓમેગા છે એટલે એક કોણીય વેગ છે અને રેખીય વેગ છે. તો વેગ ક્યાંથી પડશે? વી બરાબર વી 0 પ્લસ 80 અને ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો એ અને આલ્ફાની જરૂર પડશે. તો એ ક્યાંથી ગોઈતા? એફ બાય એમ પરથી. આલ્ફા ક્યાંથી ગોઈતા? તો કે ટાઉ બાય આઈ પરથી. ભેજામાં જાય. પૂછાવાની શક્યતા નહીવત છે. પૂછાવાની શક્યતા નહીવત છે. ખાલી એટલું પૂછી શકે કે રોલિંગ ગતિ માટે ટાઈમ કેટલો લાગશે. એકનો તમને સમય પૂછી શકે. બેની કમ્પેરિઝન આટલું બધું લેન્ધી ન પૂછે. કોઈ પણ એકનું તને પૂછી શકે. ભેજામાં જાય અને એમાં પણ તને કદાચ ડેટા ના પણ આપે. ખાલી આટલો તારો જવાબ આવે. રિંગને આટલો સમય લાગે, તકતીને તો કે આટલો સમય લાગે. એવી રીતે નળાકાર હોય તો તારે ખાલી આઈની કિંમત અહીંથી બદલતી છે. આ આઈની કિંમત છે એ તમે બદલાવતા જાઓ એટલે તમારો આન્સર બધાય માટે મળી જાય. ભેજામાં ગયું તો એક વખત ટ્રાય કરી લેજો. બધા માટે જડત્વની ચાક માત્ર આઈ બરાબર એમ આર સ્ક્વેર. પોલા નળાકારને તો કે આટલું જ થાય. નક્કર નળાકારને તો કે આટલું જ થાય. હવે વધુ હું ઘન ગોળો અને નક્કર ગોળો. તો ઘન ગોળા માટે શું થશે? અહીંયા 2/5 એમ આર સ્ક્વેર, તો 5 વહી જશે ઉપર. એવી રીતે બેના ફાઇન કરીને આટલું ફોર્મ્યુલા ખાલી ડેવલપ કરી લેજો અને યાદ રાખવાની કોશિશ કરજો. રે તો ઠીક છે, તો સાબિત કરવું નહીં. સમજાય છે? એમસીક્યુ માટે શોર્ટકટ. રોલિંગ કરવા માટે જરૂરી કેટલું છે? તો કે આટલું. પણ આને યાદ ન રખાય. પૂછાવાની શક્યતા નહીવત છે. મેળ આવે, પૂછાઈ જાય તો મેથડ ખાલી મગજમાં હોવી જોઈએ. સમજાય છે? કારણ કે આટલો બધો લેન્ધી હોય અને તમે ટાઈમ બગાડો તો તમારે 1.5 મિનિટ કરતાં વધારે હોઈ જાય. જેડબલની નીટ વસ્તુ એવી છે કે બધા વસ્તુ અટેમ્પ કરવી જરૂરી નથી. કઈ વસ્તુ અટેમ્પ કરવી ને કઈ વસ્તુ મૂકી દેવી. તમને 45 એમસીક્યુ આવડે છે તો ક્યાં મૂકી દેવા એ પણ અગત્યના છે ટાઈમ બચાવવા માટે. સમજાય છે? તો આવા એમસીક્યુ આવે તો મારી દૃષ્ટિએ આ યાદ હોય તો કરાય, બાકી મૂકી દેવાય. કારણ કે ટાઈમ ઘણો બધો વધારે જશે આમાં. સમજાય છે? ઓકે, હવે 31માં જુઓ. 31માં પણ સોલ્યુશન અધૂરું દર્પણમાં આપેલું છે. એટલે મેં પૂરું સોલ્યુશન કમ્પ્લીટ બોર્ડ ઉપર લખેલું છે. 1 by 1 સમજાવી દઉં. 10 કિલોગ્રામ દળ, 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર કીધું એટલે આપણે નક્કર નળાકાર લેવાના છીએ. સમજાય છે? 30 અંશથી ઢળતા પાટિયા પણ સંપૂર્ણપણે ગબડે છે. પ્યોર રોલિંગ મોશન કરે છે. સ્થિર ઘર્ષણાંક તમને આપેલો છે. નળાકાર પર લાગતું ઘર્ષણ બળ તમારે જોઈએ. હવે અહીંયા ચલાને વાલા એમ જી સાઇન થીટા, રોકને વાલા એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. હવે આ પ્રવેગ તને યાદ આવવો જોઈએ. રોલિંગ માટેનો પ્રવેગ શું હતો? જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. જો સરકતો હોત તો ખાલી જી સાઇન થીટા આવે. એ સ્લાઇડિંગ, એ રોલિંગ બરાબર એ સ્લાઇડિંગના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. નોટ્સ જુઓ તમે. તો અહીંયા આ યાદ આવવું જોઈએ. અને નળાકાર છે તો નળાકાર માટે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેરની જરૂર પડશે તારે 1/2. અહીંયા છે ને આટલું ત્રણે વસ્તુ એક સાથે ન પૂછે, તને ખાલી એક વસ્તુ પૂછી શકે. સમજાય છે? તો 1 પ્લસ
mg sin θ માઇનસ એફ એમ પ્રવેગ મૂક્યો, એફ ને ઓલી બાજુ ગયા, આ બાજુ આવ્યા, કે સ્ક્વેરની કિંમત મૂકી 1/2, આ 1 પ્લસ 2/3 થયા છેદનો, સોરી 3/2 થયા છેદનો છેદ યોગ ઉપર 2/3 થયા, એકમાંથી 2/3 બાદ કરો એટલે 1/3 આવે. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ ત્યાં લખેલું છે, આપણે સાબિત કરી દીધું. હવે કિંમત મૂકવાની છે 1/3, એમ દેખાઈને 10, જી દેખાઈને 10 ને sin 30 1/2. ક્લિયર? હવે જ્યારે પ્યોર રોલિંગ મોશનની વાત હોય ને ત્યારે જે ઘર્ષણ બળ આવે હંમેશા સ્થિત ઘર્ષણ બળ આવે. કારણ કે શા માટે? તમને મેં કીધું હતું કે એક વખત રોલિંગ મોશન ચાલુ થઈ જાય પછી સ્થિત ઘર્ષણની જરૂર પડે નહીં. સ્થિત ઘર્ષણની જરૂર ક્યારે પડે? ખાલી ગતિ કરવા માટે. છોકરાને ખેંચો તો શરૂઆતમાં પગ ભરાવે. સ્થિત ઘર્ષણ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. તમે જેટલું બાહ્ય બળ વધારો એટલું બાહ્ય બળ વધારે. એક વખત ગતિ ચાલુ થઈ જાય પછી સ્થિત ઘર્ષણનો રોલ છે નહીં. તો સેમ કોન્સેપ્ટ અહીંયા, એક વખત રોલિંગ મોશન ચાલુ થઈ જાય પછી સ્થિત ઘર્ષણ બળની જરૂર પડે નહીં. ખબર પડી? એક વખત રોલિંગ ગતિ ચાલુ થઈ જાય પછી ઘર્ષણ બળ કેવું હોય? 0. તો એ ઘર્ષણ બળ કેવું હોવું જોઈએ? સ્થિત ઘર્ષણ બળ હોવું જોઈએ. અને રોલિંગ મોશન ચાલુ થઈ જાય પછી ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેવું થઈ જાય? તો કે 0. શા માટે? W બરાબર FD cos θ. ઘર્ષણ બળ જ ન હોય તો કાર્ય હોય ના હોય. મેં મારું લોજિક લગાવ્યું છે, દર્પણમાં એક બીજું લોજિક લગાવેલું છે, તમે એ જોઈ શકો છો. સમજાય છે? ત્રીજું, જો આ પાટિયાનો ઢોળાવ θ વધારવામાં આવે તો θના કયા મૂલ્ય માટે નળાકાર સંપૂર્ણતઃ ગબડવાને બદલે સરકવાનું ચાલુ કરે? તો કન્ડિશન હતી મ્યુનું ફોર્મ્યુલા, તો tan θ 1/1 પ્લસ r² k². અહીંયા લોચો ન થઈ જાય તો k² r² 1/2 હોય તો r² k² 2 થઈ જાય. તો અહીં મેં 2 1/3 tan θ થયું. મ્યુની કિંમત તને આપેલી છે 0.25, તો tan θ ની કિંમત તમારી 37 આવશે. તને એમ ખબર ન પડે તો 75 એટલે શું થાય? 75/100 3/5 અને tan θ બરાબર 3/5. 25 × 75 ને 25 ચોક, સોરી 3/4, અને 3/4 હોય ત્યારે એંગલ 37 નો હોય. તને ખબર ન હોય તો કહી દઉં. યાદ આવે તને? યાદ આવે? તો આ હતું દાખલો, આ 31મો દાખલો. આગલામાં કદાચ મારાથી ભૂલથી 31 લખાઈ ગયો હતો, એ 30મો હતો. 32મો કરવાનો નથી. તમે વાંચી લેજો તને બધા જ પોઈન્ટ સમજી જશે રોલિંગ મોશનના. 33મો દાખલો કરવાનો નથી કારણ કે એ બધા સાબિત કરવાવાળા છે ને એ આપણે ક્યાંય જરૂર છે નહીં. ઓકે, તો ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં આટલી વસ્તુ હતી. તો એનસીઆરટી મુજબ આ ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. વચ્ચે વચ્ચે આપણે JEE નીટના લેક્ચર પણ લેતા ગયા છે. હવે પ્યોર એમસીક્યુની પ્રેક્ટિસ આપણે આવનારા 1 કે 2 લેક્ચર માટે કરવાના છીએ. પ્યોર એમસીક્યુની પ્રેક્ટિસ પ્લસ શોર્ટકટ્સ, આખું ચેપ્ટર રિવિઝન થઈ જશે. બધી વસ્તુ શોર્ટકટ તમને મળી જશે અને ઘણું બધું એનસીઆરટી કરતાં હાઈ લેવલ પર જઈને આપણે દાખલા સોલ્વ કરવાના છીએ. સમજાય છે? તો આવનારા લેક્ચરમાં JEE નીટના એમસીક્યુ સાથે મળવાના છીએ. ઓકે, તો એનસીઆરટીમાં આટલી વસ્તુ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.